આ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે અને તેમાં 2.5 કરોડથી પ્લસ કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ આ દેશ માટે સર્વોપરી છે. તમે ક્લાસ 4-3 નોકરીમાં પણ ઓબી સમુદાયના ઉમેદવારોને તમે અન્યાય કરો છો, તો 60% ઓબી સમાજને કેમ ભાઈ 70% જ આરક્ષણ આપવામાં આવે છે? એવું નથી કે ચિરાગભાઈ થી મભમમાં વાતો કરે છે. અમારી પાસે આંકડા છે. જે સત્તામાં તમે ધારાસભ્ય અને સંસદોને મોકલ્યા છે, પણ તમારા માટે તે ત્યાં અવાજ ઉઠાવતા નથી અને નથી. સભા કરશો, તમે લોકોને જાગૃત કરશો, કદાચ લોકો જાગૃત થઈ પણ ગયા પછી શું? એકને ગોળ અને બીજાને ખોળ, આવી નીતિ કેમ? એના સમુદાયના લોકો મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી બને, સારા ખાતા બને, શિક્ષણ મંત્રી બને, એટલે એના સમુદાયનો વિકાસ કરવાનો, એવું થોડુંક હોય? તો ચિરાગ ઝાલા બધું સમજે છે, ચિરાગ ઝાલા બધું જાણે છે, તો ચિરાગ ઝાલાને રાજકારણ મંત્રી કરવું પડશે. ચિરાગભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં આવશે કે નહીં આવે એ તો સમયની વાત છે. કે ગ્રોથ મળ્યો છે તો પાર્ટી બનાવવા માટેનું પણ વિચાર. ગુજરાતમાં સામાન્ય રીતે કોઈ મોટું આંદોલન થાય અથવા કોઈ એવો વિવાદ શરૂ થાય અને તેના પડઘા રાજ્યભરમાં પડે પછી અનેક યુવા નેતાઓ જન્મતા હોય છે. કોળી સમાજમાંથી પણ એક યુવા નેતા હાલ આપણને જોવા મળી રહ્યા છે, ચિરાગ ઝાલા. હાલ ચૂંટણીઓ નજીક આવી રહી છે, અનેક નેતાઓ સભા કરતા જોવા મળે છે. એવામાં ચિરાગ ઝાલા પણ સભાઓ કરી રહ્યા છે, પરંતુ એ હજુ સુધી કોઈ પાર્ટીમાં નથી જોડાયા. એમનું કોઈ પણ સીધી પાર્ટી સાથે કોઈ કનેક્શન નથી. યુવા કોળી એકતા સંગઠન છે ગુજરાતનું, એમાં તે પ્રેસિડેન્ટ છે. અત્યારે તેઓ જોડાયેલા છે પણ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી, અને જે સભાઓ કરી રહ્યા છે ત્યારે ચિરાગ ઝાલા અમારી સાથે જોડાયા છે અને તેમની સાથે વાત કરીશું કે આ સભા શું છે. કોઈ પાર્ટી સાથે નથી જોડાયા તો પછી જે લોકો સાથે જે સભા કરી રહ્યા છો એ સભાનો હેતુ શું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર ચિરાગભાઈ. પહેલા તો આ જે સભાઓ તમે કરી રહ્યા છો એ સભાનો હેતુ શું છે અને શા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને કયા કયા જિલ્લામાં સભાઓ થવાની છે? આ ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે અને તેમાં 2.5 કરોડથી પ્લસ કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે. તો અત્યાર સુધી હજી પણ આ સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જામાં આવે છે. જે સરકારની જવાબદારી એ હોય છે કે પછાત સમાજના સમુદાય માટે તેનું પછાતપણું દૂર થાય તે માટે મૂળભૂત સમસ્યાઓ તેની જે રહેલી છે તેના નિરાકરણ માટેની વ્યવસ્થા ઊભી કરવી એ જવાબદારી આ સરકારની રહેલી છે. પણ આઝાદીના 75 વર્ષ પછી પણ હજી પણ કોળી અને ઠાકોર સમાજ, ઓબી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે હજી પછાત દરજ્જો ધરાવે છે. તો જ્યાં સુધી મૂળભૂત સમસ્યા બાબતે આ સમાજને વાકેફ નહીં કરીએ ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી. અને તેના માટે જ અમે ગામે ગામ સમાજના લોકોને મૂળભૂત સમસ્યા અને મૂળભૂત વાસ્તવિકતાથી વાકેફ કરવા માટે અમે આ પહેલ કરી રહ્યા છીએ. જી, તમે આ જે પહેલ કરો છો એમાં સમાજને તમે વાકેફ કરવાની વાત કરી, તો કેવા કેવા મુદ્દે? એક તો તમે શિક્ષણની વાત કરી, શિક્ષણ મુદ્દે તમે વાકેફ કરશો, બીજા કયા મુદ્દા છે? આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ આ દેશ માટે સર્વોપરી છે. બંધારણ એવું કહે કે દરેક સમાન હોવો જોઈએ, પછી કોઈ બી સમુદાય હોય, કોઈ બી સમાજ હોય. પણ આજે તમે જો રાજકીય જે પણ પાર્ટીઓ છે તે પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે. અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા થાય છે. આજે જે પોલીસ પરીક્ષામાં 2022માં જે રિઝલ્ટ આવ્યું તેમાં 71% ઉમેદવારો ઓબી સમાજના હતા, જે 25 માંથી 25 ગુણ લઈ આવનાર. તો આજે દોડના માર્ક કાઢી નાખ્યા. મતલબ એવું કે તમે ક્લાસ 4-3 નોકરીમાં પણ ઓબી સમુદાયના ઉમેદવારોને તમે અન્યાય કરો છો. આઈએસ આઈપીએસ અધિકારી બનવાની વાત તો દૂર રહી, જે અવસર આઈએસ આઈપીએસ અધિકારી માટે બનવા માટેનો જે અવસર કોળી ઠાકોર સમાજ કે ઓબીસી એસસી એસટી સમુદાયને મળવો જોઈએ તે મળતો નથી. તમે આજે જો તે ડોક્ટર મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ એમડી કે સર્જન થવા માટે આજે 60-70 લાખ 1 કરોડ રૂપિયા જોઈએ, તો કોળી ઠાકોર સમાજમાં તો 90% સમુદાય તો મજૂરી કામ કરે છે.
તો 300, 400, 500 રૂપિયે મજૂરી કામ કરનાર વ્યક્તિનો દીકરો, એ પરિવારનો દીકરા દીકરી ક્યારેય મેડિકલ ક્ષેત્રમાં આગળ જઈ શકશે ખરા? આ થઈ શિક્ષણની વાત. સમાનતાની વાત જયારે આવે છે ત્યારે આજે તમે જો જેની 10% વસ્તી છે તેને 10% આરક્ષણ મળી ગયું છે. 7 અને 15% વસ્તી એસટી સમાજની છે તો એને તેના વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. ગુજરાતમાં કોઈ પણ એવો સમુદાય બાકી નથી કે એ આરક્ષણથી વંચિત હોય. તો 60% ઓબી સમાજને કેમ ભાઈ 70% જ આરક્ષણ આપવામાં આવે છે? છતાં આજે 70% આરક્ષણ આપવામાં આવે છે પણ 70% લેખે ભરતી થતી નથી. તમે 1 થી 5 શિક્ષકોની ભરતી તમે જોઈ લો, 6 થી 10 ની તમે લઈ લો, ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણની ભરતી તમે જોઈ લો, તો બધી જગ્યાએ 70%ની જગ્યાએ ક્યાંક 15% કરી છે, ક્યાંક 17% કરી છે, ક્યાંક 18% ભરતી કરી છે. તો આવો અન્યાય શા માટે? ક્લાસ 1 અને 2 અધિકારી જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ગૌણ સેવા પસંદગી દ્વારા, બરાબર, તો આજે તેમાં પણ મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય કરવામાં આવે છે. આ ચોક્કસ આંકડા અમારી પાસે છે. એવું નથી કે ચિરાગભાઈ થી મભમમાં વાતો કરે છે. અમારી પાસે આંકડા છે. જેને પણ અમારી સાથે ડિબેટમાં બેહવું હોય તો આપણે તેને કહે છે કે આવો અમારી સાથે ડિબેટ કરો, અમે તમને આંકડાની રજૂઆતો કરીએ. આરક્ષણનો જે મૂળભૂત હેતુ છે તેને આ સમાજને સમજાવવાની જરૂર છે કે આરક્ષણ તમને શા માટે આપવામાં આવ્યું છે. આરક્ષણ એ કોઈ ભીખ નથી, એ આપણો અધિકાર છે. પણ આરક્ષણની ખોટી જે માન્યતાઓ હાલ જે જાતિવાદી લોકો જે પેદા કરી રહ્યા છે તેનાથી આ સમાજને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે. અને આ બધું સત્તાના જોરે થાય છે. સત્તા ધારે તે રીતે ભરતી કરે, સત્તા ધારે તે રીતે આરક્ષણ આપે, સત્તા ધારે તેને બજેટ આપે અને સત્તા ધારે તેને મુખ્યમંત્રી બનાવે, ઉપમુખ્યમંત્રી બનાવે, ગૃહમંત્રી બનાવે કે હારા હારા ખાતા આપે. સવાલ તો સત્તાનો જ છે ને. તો સૌથી વધારે મત જો કોળી અને ઠાકોર સમાજના હોય તો 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી બેન. આ સ્પષ્ટ વાત છે. સમાજના 2-5 ગયણા ગાંઠા જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો છે એવું કે તમારે આમાં મત આપવાના છે એટલે આખો સમાજ ઉઠીને એમાં મત આપે છે. અમારે જ્યાં પહોંચવાનું છે 90% સમાજ સુધી પહોંચવાનું છે અને એને સમજાવવાનું છે કે તમારી મૂળભૂત સમસ્યા શું છે, તમારી મૂળભૂત બાબતો શું છે ને આ બંધારણમાં તમને કેવા હક અને અધિકારો આપ્યા છે અને તે મળશે સત્તામાંથી. અને જે સત્તામાં તમે ધારાસભ્ય અને સંસદોને મોકલ્યા છે પણ તમારા માટે તે ત્યાં અવાજ ઉઠાવતા નથી અને નથી. તો હવે તે અવાજ નથી ઉઠાવતા તો શું સમાજના લોકોને, સમાજના યુવાનોને મૌન બેસવાનું? તેમને પ્રોટોકોલ નડે છે તો સમાજના યુવાનોને મૌન બેસવાનું? તો આ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે અને તમારા મતની કિંમત શું છે તે સમજાવવા માટે અને તર્ક સાથે આગળ વધવા માટે અમે ગામે ગામ યુવાનોની ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે. અને ગામે ગામ અઠવાડિયામાં એક સભા થાય અને આ સભામાં વાસ્તવિકતા સમાજના લોકો સુધી પહોંચે, આ અમારી એક પહેલ કરવા જઈ રહ્યા છે. સભા કરશો તમે, લોકોને જાગૃત કરશો, કદાચ લોકો જાગૃત થઈ પણ ગયા પછી શું? પછી જયારે ચૂંટણી આવશે ત્યારે પછી સમાજ જોઈને મત આપશે ને પછી તમે જે વાત કરો છો એ વાત પાછી ઊભી થશે કે સમાજના નેતાઓ વિધાનસભામાં જાય છે અને પછી સમાજની વાત કરતા નથી. પરિવર્તન માટેનો હંમેશા બેન સમય લાગે છે. અમે જે લડાઈ લડી રહ્યા છીએ આજે એનું વાવેતર થાય છે. ક્યારેક તે ઉગશે. આજે અમને કદાચ ફળ ચાખવા નહીં મળે તો આવનારી પેઢીને ચાખવા મળશે. પણ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચશે, તર્ક સાથે લોકો વિચારતા થશે એને એટલી તો ખબર પડશે કે મત ક્યાં આપવો છે, અમારો મત યોગ્ય જગ્યાએ જાય છે કે નથી જતો. અત્યાર સુધી બેન બન્યું છે એવું કે રાજકીય પક્ષોએ હંમેશા નેતા પેદા કર્યા છે સમાજમાંથી, સમાજે નેતા પસંદ નથી કર્યા. રાજકીય પક્ષો જે પણ વ્યક્તિને ટિકિટ આપે પછી 4 ચોપડીઓ ભણ હોય, દારૂડિયો હોય, જુગારીઓ, ગમે એવા એનામાં લખણ હોય, પણ રાજકીય પક્ષ એને ટિકિટ આપે એટલે સમાજ એને નેતા તરીકે સ્વીકારી લે છે. પણ નેતાની મૂળભૂત કામગીરી શું હોય કે સમાજની જે મૂળભૂત સમસ્યા છે એના માટે વિધાનસભામાં કે સંસદમાં જઈને તેના માટે અવાજ ઉઠાવવો અને તેના માટે લડવું. પણ હાલની પરિસ્થિતિ જોતા તે કોઈ પણ વસ્તુ થઈ શકતી નથી. તમે તાજેતરમાં તમે જોઈ લો, બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000 થી પણ વધારે કરોડ નો ભંડોળની ફાળવણી કરવામાં આવી, જેની 10% વસ્તી છે. જ્યારે ઠાકોર ને કોળી વિકાસ નિગમની 35% વસ્તી છે તો તેના નિગમમાં શું આપવામાં આવ્યું?
એ તો ઠીક, 85% જે સમુદાય છે ઓબીસી એસસી એસટી સમુદાય, બરાબર, તો તેને કેટલું બજેટ આપવામાં આવ્યું? આ મૂળભૂત બાબત છે. તમે જો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાઈ ગયા આંદોલનકારીના, અમને વિરોધ નથી, અમે રાજી છીએ અને બજેટ પણ આપતા હોય તો રાજી છીએ, કે આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાતા હોય તો પણ અમે રાજી છીએ, પણ એકને ગોળ અને બીજાને ખોળ, આવી નીતિ કેમ? મતલબ ચોખ્ખો કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બને, હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી બને, એના સમુદાયના લોકો મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી બને, સારા સારા ખાતા બને, શિક્ષણ મંત્રી બને, એટલે એના સમુદાયનો વિકાસ કરવાનો, એવું થોડુંક હોય? આ બંધારણ એમ કહે કે દરેકને સમાનતા મળવી જોઈએ ને કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. જાતિવાદી લોકો જે ચોક્કસ સમુદાયના વિકાસ કરવા માટે જો આ રીતે કામગીરી કરતા હોય તો એને આજે પણ સાખી લેવામાં નહીં આવે, અને કાલે પણ અમે કોઈના હકનું છીનવવા માંગતા નથી, પણ અમારા હકનું જો છીનવાઈને જતું હોય તો અમે આજે પણ સહન નહીં કરીએ અને કાલે પણ નહીં. અમારી પાસે બધી આંકડાકીય માહિતી છે અને અમે આ બાબત ઘર ઘર સુધી પહોંચીએ અને ઘર ઘર સુધી જાગૃતિ આવે તેના માટેના અમારા આ પ્રયત્ન છે. પણ ચિરાગભાઈ, જેમ તમે વાત કરી એમ કે સત્તાથી બધું ચાલે છે, બરાબર, તમને જે અત્યારે કોળી સમાજના નેતાઓ છે એના પર એટલો વિશ્વાસ નથી કે વિધાનસભામાં કોળી સમાજનો મુદ્દો કે પ્રશ્ન ઉઠાવતા નથી, તો ચિરાગ ઝાલા બધું સમજે છે, ચિરાગ ઝાલા બધું જાણે છે, તો ચિરાગ ઝાલાને રાજકારણમાં તો ઉતરવું પડશે ને? કોળી સમાજના રાજકીય આગેવાનો પર વિશ્વાસ અવિશ્વાસની વાત તો અલગ રહી. ખરેખર નેતાને ત્યાં આપણે મોકલ્યા હોય મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવા, લડવા અને સમસ્યાઓનું નિરાકરણ કરવા. હવે સ્વાભાવિક છે કે જે ધારાસભ્યોના સંસદો ગયા છે, બરાબર, એનો અમને વિરોધ નથી, પણ જે સમાજ એવડો મોટી વોટ બેંક ધરાવે છે, એવડું મોટો તે ટેક્સ ચૂકવે છે, છતાં પણ જો આપને અન્યાય થાય તો એના માટેનો અલગ રસ્તો અપનાવવો પડશે, એના વગર છૂટકો નથી. મારી રાજનીતિની જે વાત છે કે ચિરાગભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં આવશે કે નહીં આવે એ તો સમયની વાત છે, પણ અત્યારે અમે જે કરી રહ્યા છીએ એ સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવાનું અમે કામ કરી રહ્યા છીએ. અમારા સમાજના જે પણ નેતાઓ છે અમારે એનો કોઈનો વિરોધ પણ નથી અને એમને અમારા એ દુશ્મન પણ નથી, પણ અમે જેને દુશ્મન ગણીએ છીએ એ સ્પષ્ટ વાત કે જે લોકો સત્તામાં બેઠા છે અને જ્ઞાતિવાદ કરીને જે પછાત સમાજને જે અન્યાય કરી રહ્યા છે તે ના થવું જોઈએ. સત્તા એવા લોકોના હાથમાં હોવી જોઈએ જે સમાનતામાં માનતા હોય, જે દરેકને સમાન અવસર આપવામાં માનતા હોય અને કોઈને પણ અન્યાય ના થાય તેવી જેનામાં ભાવના હોય ને, બરાબર, તો જ સત્તા દરેક માટે હિતકારી છે, બાકી દરેક માટે નુકસાનકારી નીવડે. ચિરાગભાઈ, મારો પ્રશ્ન હજુ એ જ રહેશે કે તમે જેમ વાત કરી કે સત્તાના દમ પર, તમારી બધી વાત ગોળ ફરીને સત્તા પર આવે છે કે સત્તાના દમ પર જ કોળી સમાજ છે કે અન્ય કોઈ પણ સમાજ છે એને સમાનતા મળશે, બરાબર, તો એના માટે વિધાનસભામાં જવું પડશે. પછી એ ચિરાગ ઝાલા હોય કે ચિરાગ ઝાલાએ ઉભા કરેલા બીજા જાગૃત નાગરિકો હોય, એ તમારા સમાજના હોય કે અન્ય સમાજના હોય, જાગૃત નાગરિકો જ્યારે વિધાનસભામાં જશે એમને મતનું મૂલ્ય ખબર હશે, પછી એમને જે પણ સમાજના મુદ્દા છે, જે અસલ મુદ્દા છે એની વાત કરશે ને જાતિગત સમીકરણોથી દૂર હટીને મુદ્દાની વાત વિધાનસભામાં થશે. પરંતુ અત્યારે નથી થતી, એનો અર્થ તો સીધો એ છે કે આટલા વર્ષોથી જે કોળી સમાજના લોકો, કોળી સમાજના નેતાઓને મત, એવું તો છે નહીં કે સાવ નથી, 15 ધારાસભ્યો છે વિધાનસભામાં કોળી સમાજના, ત્યાં નથી વાત પહોંચી રહી, એનો અર્થ કે કોળી સમાજનો મત જ્યાં પહોંચવો જોઈએ ત્યાં નથી પહોંચતો. તો તમારા જેવા જે જાગૃત નાગરિકો છે, જે સમાજને જાગૃત કરવાના છે, તો ચિરાગ ઝાલાનો આગળનો પ્લાન શું છે? જો તમે રાજકારણમાં આવશો કે નહીં એ ભવિષ્યની વાત છે, બરાબર, તો તમે શું માસ્ટર પ્લાન તમારું શું છે? શું તમે નેતાઓ ઉભા કરવાના છો? તમે નેતા બનવાના છો? કારણ કે વિધાનસભાના રસ્તા સિવાય આ વસ્તુ નથી થવાની. 100% તમારી વાતથી બેન સહમત છું અને તમારી વાતનો સ્પષ્ટ રીતે પણ જવાબ આપું છું. એક વ્યક્તિથી ક્યારેય પરિવર્તન આવવાનું નથી અને હરેક જગ્યાએ એવા યુવાનોની જરૂર છે જે સમાજ માટે અવાજ ઉઠાવી શકે અને સમાનતાની વાત કરી શકે. વાત રહી રાજનીતિની, તો આજે અમે ગામે ગામ ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. બીજું, અઠવાડિયામાં 1 કલાક, જેમ સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, RSS, જેમ અઠવાડિયામાં 1 કલાક ભેગા થાય એના કાર્યકર્તાને એકત્રિત રાખે અને સારી વાતો એને પીરસે છે, તે જ રીતે
કોળી સમાજ જ્યાં જ્યાં વસવાટ કરે છે, ગામ, તાલુકા, મહોલ્લા, સોસાયટી, જ્યાં પણ વસવાટ કરે છે ત્યાં દરેક અઠવાડિયે કોઈ એક વારે 1 કલાકની અમે સભાનું આયોજન કરશું અને તે સભામાં અમે આ સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કરશું. દરેક મુદ્દાનો, સમાજનો વાસ્તવિક ઇતિહાસ હોય, રાજકીય બાબત હોય, સામાજિક સમસ્યાઓની બાબત હોય, સરકારી નોકરી બાબતની બાબત હોય, તાલુકા જિલ્લા પંચાયતના કાર્યોની બાબતો હોય, રાજનીતિ શું છે, ટૂંકમાં ટોટલી જે પણ બાબતો છે તેને આવરી લઈ સ્ટેપ બાય સ્ટેપ અમે આ સમાજને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરશું. જેમ જેમ સમાજના લોકો અમારી સાથે જોડાશે, જેમ જેમ સમાજમાં જાગૃતિ આવશે અને જેમ અમારું સંગઠન મોટું થશે અને ગ્રોથ બનશે, બરાબર, ત્યારે ચોક્કસ અમે અમારું પ્લાનિંગ એ તો હશે જ કે અમારા ટેકા વગર, બરાબર, ભવિષ્યમાં એવું થશે કે ગ્રોથ મળ્યો છે તો પાર્ટી બનાવવા માટેનું પણ વિચારશું, ઓબીસી એસસી સમાજને સાથે રાખીને, બરાબર. અને કદાચ માહોલ પાર્ટીનો ના બને, બરાબર, તો અમે અલગથી અપક્ષમાં પણ ઉભા રાખીને એવા યુવાનોને વિધાનસભામાં પહોંચાડવા માટેનો પ્રયત્ન વિધાનસભામાં રજૂઆત 15 થી 20 સીટ લેવા માટે પણ જો અમે સફળ થઈ ગયા તો અમારા ટેકા વગર એક પણ રાજકીય પક્ષોની છે ને સરકાર બનવા દેશું નહીં. આ અમારું લક્ષ્ય છે. પણ જ્યાં સુધી પરિવર્તનનો હંમેશા સમય આવે છે, ધીરે ધીરે પરિવર્તન થાય છે. આ અમારું હજી વાવેતરનું કામ ચાલુ છે. જેમ જેમ અમને ગ્રોથ મળશે, જેમ જેમ લોકો જાગૃત થશે, તેમ તેમ અમારી સાથે જોડાશે. જેમ વાતાવરણ બનશે, બરાબર, પણ અમારું જે સંગઠનનું લક્ષ્ય છે શાસક સમાજનું નિર્માણ, આ લક્ષ્ય સાથે એક વિચારધારા સાથે અમે કામ કરી રહ્યા છીએ. વિચારધારાથી અમે આજે નહીં ભટકીએ અને કાલે પણ નહીં. એટલે જ ગુજરાતમાં દરેક તાલુકામાંથી અને દરેક ગામમાંથી લોકો આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. બેન, 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે. 2026નો માર્ચ મહિનો ચાલી રહ્યો છે. 1.5 વર્ષથી ઉપરનો સમય છે. શું ચિરાગ ઝાલા અપક્ષ તરીકે કોઈ પાર્ટી તરફથી ચૂંટણી લડશે કે ત્યાં સુધીમાં કોઈ એવા સંગઠનો કે એવા લોકો બની જશે જેને ચિરાગ ઝાલા ચૂંટણી માટે ઉભા કરશે? પહેલા તો અમારા સંગઠનનો એક પ્રોટોકોલ બેન હું કહી દઉં તમને. અમારું સંગઠન બિન રાજકીય સંગઠન છે. આજે મારી પાસે ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો નેતૃત્વ છે. ચિરાગ ઝાલા કોઈ રાજકીય પક્ષમાં જશે તો તેને અધ્યક્ષ પદમાંથી પહેલા રાજીનામું આપવું પડશે. આ અમારો પ્રોટોકોલ છે. એટલે ચિરાગ ઝાલા બીજી પાર્ટીમાં જવાની વાત તો દૂર ને પણ સંગઠનની જે વિચારધારા છે, બરાબર, તે મક્કમ છે અને એક દિશામાં કામ કરશે. એમાં કોઈ બે મતલબ નથી. અને મારી ચૂંટણી લડવાની જે વાત છે, બરાબર, એ તો સમયનું કામ કરશે, બરાબર. ચૂંટણી તો ઘણી બધી વાર છે અને સમાજની કામગીરી પણ ઘણી બધી જાજી છે. હજી તો અમે શરૂઆત કરી રહ્યા છે, બરાબર. ચૂંટણીની ઘણી બધી વાર છે. જેમ જેમ સમય જશે, બરાબર, સમય અનુસાર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાજને અમે જાણ કરશું. બેન, બગદાણા વિવાદ બાદ કોળી સમાજમાં શું ફેરફાર આવ્યો? બગદાણાના વિવાદ બાદ સમાજમાં ઘણી બધી જાગૃતિ આવી છે. એક યુનિટી અને નવા ચહેરાઓ જે ખીલીને સમાજમાં બારોબાર આવ્યા છે, બરાબર, તે. અને આજે એક વસ્તુ જોવા મળી છે કે હવે સમાજ ઉપર જ્યાં પણ અન્યાય થાય છે તો સમાજ સંગઠિત થતા શીખ્યો છે અને ભેગો પણ થાય છે. અને ઘણી જગ્યાએ એવું બને છે કે ઘણી જગ્યાએ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કોળી સમાજના પરિવાર ઉપર અન્યાય થાય તો એને ખબર પડે છે કે ભાઈ અહીંયા આ વાતાવરણ સમાજમાં જશે, બરાબર, તો એ પહેલા જ કામગીરી તેની કાયદાકીય રીતે જે પણ થતી હોય તે થવા માંડે છે. એટલે આ એક સમાજની જે યુનિટી બની છે તેનાથી સમાજને ચોક્કસ ફાયદો થયો છે અને આ યુનિટી કાયમ બની રહે, બરાબર. તે જ માટે હું આ સમાજને અપીલ કરું છું અને સહકાર પણ માગું છું કે આના એકતા કાયમ બનાવી રાખજો. તમે જે એકતાની વાત કરી કે કોળી સમાજની એકતા જોવા મળે છે, બરાબર, મળે છે જોવા. એની પછી બગદાણા વિવાદ બાદ પણ 2 એવા કેસ સામે આવ્યા જેમાં કોળી સમાજની એકતા જોવા મળી. પણ એ કેસ એવા હતા જે પોલીસ પ્રશાસનની સામે ઊભું રહેવાનું હતું અથવા પોલીસની કામગીરી સામે હોય અથવા તો એવી કોઈ વસ્તુ હોય કે મારામારી આવી જે ઘટનાઓ હોય
એમાં કોળી સમાજની એકતા જોવા મળે. પાછું રાજકોટમાં જો ડિમોલિશન થાય તો ત્યાં કોળી સમાજની એકતા નથી જોવા મળતી, ત્યાં નેતાઓ નથી જોવા મળતા. ચિરાગ ઝાલા સોશિયલ મીડિયા પર બોલે પણ બીજા આગેવાનો નથી દેખાતા ત્યારે. દરેક ની વિચારધારા અલગ હોય છે, પણ હું તો જ્યાં પણ આવી ઘટના બની છે હું હંમેશા પેલા હોઉં છું અને આ બાબતે હું ખંડન પણ કરતો રહ્યો છું. હજી પણ કહું છું, સૌથી વધારે ડિમોલેશન તમારો બરાબર અને અવાજ લોકોના હાથમાં કોળી ઠાકોર સમાજ, ઓબીસી એસટી સમાજના લોકોને કહેવા માંગુ છું કે જો તમારા આમ નામ અન્ય અત્યાચારો સહન કરવા હોય, બરાબર, તો હજી ભાજપને મત આપજો. અને તમારે આ સમસ્યામાંથી બહાર નીકળવું હોય, બરાબર, તો ભાજપ ભગાવો અને સમાજ બચાવો. કોળી સમાજના મોટા ઘણા નેતાઓ ભાજપમાં જ છે અને ભાજપમાંથી જ કદાચ 27ની ચૂંટણી પણ લડશે. સમાજ ના હક અધિકાર માટે ને સમાજની અન્યાયની લડતમાં બેન કોઈને આમંત્રણ ના હોય, બરાબર. એ તો જેનું લોહી ઉકળે ને એને ખુલીને મેદાનમાં આવી જવું જોઈએ. એમાં ચિરાગભાઈ અન્ય બાબતે ટીકા ટિપ્પણી કરવી મને યોગ્ય લાગતું નથી. મને મારા સમાજની ફરજ મને ખબર છે, એટલે હું મારા સમાજ માટે હંમેશા અવાજ ઉઠાવું છું. રૂબરૂ જવું પડે તો રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તો સોશિયલ મીડિયાના માધ્યમથી. પણ આજે અમને ખબર પડી છે કે સૌથી વધારે મત હોવા છતાં, બરાબર, આપણે જો આ અન્યાયને સહન કરવો હોય તો હવે આંદોલન કરવાની જરૂર નથી. તમારે ખાલી મત કોને આપવો છે અને મત કયા નેતાઓને આપવો ને તે પણ સમજવાની જરૂર છે. જ્યાં સુધી તમે તર્ક બુદ્ધિ સાથે તમે આગળ નહીં વધો તો તમે આના સમસ્યાઓનો ભોગ તમે બનતા રહેશો. લીંબડીમાં મહાસંમેલન યોજાવાનું છે, એ શું છે? લીંબડીમાં 15 તારીખ ત્યાંના આગેવાનો અમને અમારી રૂબરૂ મુલાકાત કરી છે અને ખાસ કરીને અમારા પ્રદેશ કારોબારી સભ્ય છે પિન્ટુભાઈ કોળી, વિરમગામ, તેમની પાસે રૂબરૂ આવ્યા હતા અને 15 તારીખ મહાસંમેલન માટેની અમને કહ્યું હતું તમે સહકાર આપો અને તમે જો આવતા હો તો તમારા માટે અમે મહાસંમેલન અમે કરીએ અને એ બાબતે સમાજ પણ વાસ્તવિક જાગૃત થાય એટલે એનું કન્ફર્મ થશે એટલે અમે જાહેર પણ કરી દઈશું. જો કે 99% કન્ફર્મ છે, બરાબર, છતાં પણ અમે 1-2 દિવસમાં તે જાહેર કરી દઈશું. જી, ઠાકોર સમાજનું મહાસંમેલન થયું ત્યારથી એક ચર્ચા સતત હતી કે કોળી સમાજનું મહાસંમેલન થવાનું છે. સંમેલનની જાહેરાત પણ થઈ હતી. 1 માર્ચે થવાનું હતું ધોળકામાં, પરસોત્તમ સોલંકી દ્વારા યોજાવાનું હતું. પછી એકદમથી સંમેલન પોસ્ટપોન કરવામાં આવ્યું એવું કહેવામાં આવ્યું. હજુ સુધી નવી તારીખ જાહેર નથી થઈ. ત્યાં તમારી વાત આવી કે તમારા દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તો શું આખી ઘટના શું છે? પરસોત્તમ સોલંકીનું મહાસંમેલન કેમ પોસ્ટપોન કરવું પડ્યું ને એની વચ્ચે ચિરાગ ઝાલાનું મહાસંમેલન શરૂ થયું? કોળી સમાજમાં બે ફાટા છે કે પછી આ શું ચાલી રહ્યું છે? નહીં, કારણ કે નહીં, લોકો બહુ થઈ ગયા છે આમાં. હું એ સ્પષ્ટતા કરી દઉં, કોળી સમાજમાં કઈ ફાટા નથી. ઘણા લોકોને એવું છે કે ચિરાગભાઈ આગળ નીકળી ગયા છે, તો અમારા સંગઠનમાં તો ઘણા મિત્રો કોળી સેના વાળા છે, માનધાતા વાળા પણ છે, બરાબર. અને બીજું અમારે તો હાલમાં પણ સમાજના જેટલા પણ સંગઠનો ચાલે છે બધા કાર્યકર્તા સાથે અમારા સારા સંબંધ છે, બરાબર. એટલે વાદ વિવાદની કઈ વાત જ નથી, બરાબર. અને બીજું જે પરસોત્તમભાઈના જે સંમેલનની વાત કરો છો તો એની તબિયત ને હિસાબે પણ કાર્યક્રમ પોસ્ટપોન થયો હોય અને તે લોકોએ તારીખ પણ આપી છે કે અમે પાછું 5મા મહિનામાં અમે આયોજન કરશું, બરાબર. એ તો વાતાવરણ કે કોઈ અન્ય કારણોસર એ બંધ રાખ્યું તો પણ એ થવાનું છે, બરાબર. આજે નહીં તો મહિના 1.5-2 મહિના પછી. અને અમારી જે વાત છે સંમેલન કરવાની, બરાબર, તો હજી તો અમે ખાલી મુલાકાત થઈ છે અમારી, બરાબર, અને ખાલી વાતચીત થઈ છે. હજી કન્ફર્મ મોહર લાગી નથી. કન્ફર્મ મોહર લાગશે એટલે અમે જાહેર કરી દઈશું. પરસોત્તમ સોલંકી દ્વારા જે સંમેલનનું આયોજન કરવાનું હતું એમાં એમના 5 મુદ્દા ક્લિયર હતા કે આ મુદ્દા ઉપર મહાસંમેલન કરવાનું છે. તમારા મહાસંમેલનના કોઈ મુદ્દા ક્લિયર થયા હજુ સુધી? અમારી વાત હંમેશા હક અધિકારોની અને અન્યાય સામેની હશે. જે સરકાર દ્વારા જે હક અધિકારો આપવામાં નથી આવતા અને એકને ગોળ ને બીજાને ખોળ આપવાની જે નીતિ વાપરી રહ્યા છે, બરાબર, તે જ મુદ્દા અમારા માટે સર્વોપરી હશે. ત્યારબાદ શૈક્ષણિક નોકરીઓમાં, સરકારી નોકરીઓમાં જે ગેરરીતિઓ થાય છે તે મહત્વ ના પાસાઓ હશે. કેમ કે
જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો વિકાસ શક્ય છે. અને આજ શૈક્ષણિક બાબતોને લગતા જે શૈક્ષણિક નોકરીઓ, જે સરકારી નોકરીઓ ઉપર તડાપ મારવામાં આવે છે અને જે ઓબીસી સમાજના ભાગની નોકરીઓ જે ખુલ્લેઆમ ખવાઈ રહી છે, બરાબર, અને કેવી ગેરરીતિઓ થાય છે ને કેવી ગેરરીતિઓના કારણે સમાજને કેવડું મોટું નુકસાન જઈ રહ્યું છે તે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે અને સમાજને તેનાથી વાકેફ કરવામાં આવશે. જ્યારે પરસોત્તમ સોલંકીનું મહાસંમેલનનું આયોજન થવાનું હતું ત્યારે અમે પિન્ટુ કોળી સાથે વાત કરી હતી. તેમનું કહેવું એવું હતું કે એમાં જે રાજકીય ચર્ચા થશે એમાં અમારી માંગ છે કે આવનારી વિધાનસભામાં મુખ્યમંત્રી કોળી સમાજના બને. આ સંમેલનમાં એવી કોઈ માંગ થવાની છે? નહીં, જો કોઈ બી સમાજ હોય તેને પોતાના સમાજ પ્રત્યે ગર્વ હોય અને 35-40% કોળી સમાજની વસ્તી છે તો એ મુખ્યમંત્રીની માંગ કરે, બરાબર, એ સ્વાભાવિક છે. અત્યાર સુધીના આઝાદી પછી જેની 2% વસ્તી છે એના 8 મુખ્યમંત્રી બની ગયા બેન. જેની 6-7% વસ્તી છે એના 5 મુખ્યમંત્રી બની ગયા, બરાબર. તો આ 35% કોળી ઠાકોર સમાજની વસ્તી છે તો મુખ્યમંત્રીની માંગ કરે તો એ કઈ ખોટી નથી અને ખરેખર હકદાર છે, બરાબર. બનાવવો જોઈએ પણ બનાવતા પણ નથી અને નથી બનાવતા, બરાબર. અને કઈ રીતે બનાવવા, બરાબર, તો સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે. ટિકિટો રાજકીય પક્ષો પાસે છે, મત સૌથી વધારે આજ કોળી ઠાકોર પાસે છે, આજ ઓબી સમાજ પાસે છે અને આજ એસસી એસટી સમાજ પાસે પણ છે. એટલે વાસ્તવિકતા જ્યાં સુધી ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી અન્યાય અત્યાચારનો ભોગ આપણે બનવું પડશે અને બનવું પડશે. પણ જે રીતે વાત કરી તમે કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની, બરાબર, કઈ વાંધો નથી, બનાય. પરંતુ જો માંગ કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની હોય તો એવી રીતે માંગ પાટીદાર સમાજ પણ કરતા આવે છે કે અમારા મુખ્યમંત્રી બનવા જોઈએ ને એમના મુખ્યમંત્રી બને, પણ પછી એ કેવા મુખ્યમંત્રી બને એ બધા જાણે છે. પછી લોકોનું કેવું એવું હોય છે કે પપેટ બની જાય છે. ખરેખર પછી જે પાટીદાર સમાજની જે માંગ હોય કે પાટીદાર સમાજ કરીને જેને મુખ્યમંત્રી બનાયા હોય, ખરેખર એ વસ્તુઓ તો ત્યારે થતી નથી. પછી એ મુખ્યમંત્રી પાર્ટીના હોય છે, જે રાજ્યના તમારી વાત મુખ્યમંત્રી હોવા જોઈએ. તો પછી કોળી સમાજમાંથી જો એવું કહેવામાં આવે કે અમારા મુખ્યમંત્રી બનાવવામાં આવે ને પછી મુખ્યમંત્રી બની જાય પછી એ પપેટ વાળું બની જાય તો એનો શું અર્થ? તમારી વાતથી 100% હું સહમત છું અને એગ્રી પણ છું. કદાચ અમારા સમાજમાંથી પણ કોઈ મુખ્યમંત્રી બનાવવામાં આવે અને જો એ લોકોના આદેશથી જો કામ કરવું હોય તો એ મુખ્યમંત્રી પણ આ કોળી સમાજ માટે કઈ કામનો નથી. આ સ્પષ્ટ વાત છે. ની વાત કરતો હોય જે પછાત સમુદાય છે પણ દૂર થાય તે બાબતે જો ચોક્કસ નિર્ણયો લઈ શકતો હોય તો એવા મુખ્યમંત્રીને આપણે જરૂર છે. કદાચ કોળી સમાજમાંથી નહીં અન્ય કોઈ સમાજમાંથી પણ બનાવવામાં આવે, બરાબર, ને જો સમાનતા તેનામાં ના હોય તો તે મુખ્યમંત્રી આપણા માટે કોઈ પણ કામનો નથી અને નથી બેન. જી, હવે તમારી જે સભાઓ છે, જે તમે સંમેલનો કરવાના છો, સભા કરવાના છો, રાજ્યભરમાં ફરવાના છો, સમાજને જાગૃત કરવાના છો, આ તમામ વસ્તુથી કોઈ પણ રાજકીય પાર્ટીને સીધી કે આડકતરી અસર થશે? કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, પાછળ વિધાનસભાની ચૂંટણી આવશે 2027માં. ચિરાગ ઝાલા જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એની અસર બીજી રાજકીય પાર્ટીઓને કેટલી અને કેવી થશે, સીધી કે આડકતરી રીતે? હું તો એમ કહું ત્રણ પક્ષને આ અસર પડશે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય. અમારું કામ છે આ સમાજને વાસ્તવિકતા દેખાડવાનું, બરાબર, ને આ જ વાસ્તવિકતા અને મતની કિંમત શું છે તે સમજાવવાનું કામ અમારું છે. એટલે જે લોકો સ્વાર્થી છે, જે લોકોને માત્ર પોતાના ઘર ભરવા છે, એના માટે જ રાજનીતિમાં જવું છે, એના માટે 100% નુકસાન થવાનું છે, સ્વાભાવિક છે. કેમ કે અમે જે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ, અમે જે જાગૃતતા કરવા જઈ રહ્યા છીએ કંઈક અલગ છે. હજી સુધીમાં એવી જાગૃતતા કોઈ કરી નથી. એટલે એના કારણે ત્રણ પક્ષોને 100% નુકસાની વેઠવી પડશે અને વેઠવી પડશે. જી, આભાર અમારી સાથે જોડાવા, તમામ બાબત વિશે ચર્ચા કરવા. તો
તો જે પ્રમાણેની ચિરાગ ઝાલા સાથે વાત થઈ એમનો મુદ્દો ખૂબ જ સ્પષ્ટ છે કે લોકોને જાગૃત કરવાના છે કે મત ક્યાં આપવા. હકીકતમાં આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે લોકશાહીના જે દેશ લોકશાહીથી ચાલતો હોય એમાં જો લોકોને ના ખબર હોય કે મત ક્યાં આપવા ને લોકો જાગૃત ના હોય તો ખરેખર એ લોકશાહી મરી પરવાડે. એવામાં ચિરાગ ઝાલા જે અત્યારે સભાઓ કરી રહ્યા છે, જે રેલીઓ કરવાના છે, જે સંમેલનો કરવાના છે, એની અસર આગામી ચૂંટણીઓમાં શું પડે છે એ જોવું રહ્યું. હાલ ચિરાગ ઝાલા રાજકીય રીતે કોઈ પાર્ટીમાં જોડાયેલા નથી, પરંતુ એની અન્ય રાજકીય પાર્ટીઓને શું અસર પડે છે આવનારી ચૂંટણીઓમાં એ પણ જોવું રહ્યું. આ તમામ વાતચીત બાબતે તમારું શું મંતવ્ય છે? ચિરાગ ઝાલાએ જે પણ વાતચીત કરી એ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.